ભુજ નગરપાલિકામાં તોડફોડ થઈ છે। કોંગ્રેસ કાર્યકરોએ માટલા ફોડીને રોષ વ્યક્ત કર્યો છે। પાણીના પ્રશ્નને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધરણા મોરચા સાથે રજૂઆત કરવામાં આવી છે। પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે। નગરપાલિકાને તાળાબંધીનો કાર્યક્રમ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। તો પહેલા તાળાબંધી કરવાની વાત હતી અને તે તાળાબંધીનો કાર્યક્રમ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધરણા મોરચા કરવામાં આવ્યા। પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે। તો શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાકેશ કોટવાલ પાસેથી। જી રાકેશ, જણાવો શું વધુ વિગત છે? જી મિથુન, આપણે જણાવ્યું તો ભુજ શહેરમાં જે પાણી સમસ્યા હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા એક સમગ્ર ધરણા મોરચા અને રજૂઆતનું આયોજન કરવામાં આવ્યું હતું। બેન્ડ બાજા સાથે વગાડીને માટલા ફોડીને કોંગ્રેસે પોતાનો આક્રોશ નગરપાલિકા કચેરીમાં વ્યક્ત કર્યો હતો। આ સમયે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ નગરપાલિકાને તાળાબંધી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ જોકે કોંગ્રેસની જે નીતિ અને ખાસ કરીને જેવા ભૂતકાળના ધરણા અને મોરચાઓને માંથી અનુભવ મેળવી ચૂકેલા શાસક પક્ષે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પોલીસે આ તાળાબંધીના પ્રયાસ સમયે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। તો ભુજમાં પાણી સમસ્યાની વાત કરવામાં આવે તો અત્યારે 20% જ વસ્તી વધારો થયો હોવા છતાં પૂરતી પાણીના બોર અને ભારાપર પાણી યોજના હોવા છતાં ભુજને 8 દિવસે પાણી મળી રહ્યું છે અને જેના કારણે કોંગ્રેસે આ સમગ્ર વિરોધ કાર્યક્રમ આપ્યો હતો। મિથુન, જી આભાર માહિતી આપવા બદલ। તો માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો તથા ધરણાનો કાર્યક્રમ પણ કર્યો હતો। તો આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો કચેરીની સામે જ માટલા ફોડ્યા હતા।